કુંભ મેળા સાથે જોડાયેલી કથા. ભારતમાં દર 4 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ કુંભ મેળા 4 જગ્યાએ એક બાદ એક આયોજિત કરવામાં આવે છે. અર્થાત આ જગ્યા પર ફરીથી કુંભ મેળો લાગવામાં 12 વર્ષનો સમય લાગે છે. આ 4 જગ્યાએ 4 પવિત્ર નદીઓના કિનારે થાય છે, જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં આવે છે અને આસ્થાની ડૂબકી મારે છે. જ્યાં આ 4 જગ્યાઓ પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે એ હરિદ્વારમાં ગંગા નદી, ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદી, નાસિકમાં ગોદાવરી નદી અને પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ સ્થાન, જ્યાં 3 નદીઓનો સંગમ થાય છે, જે ગંગા, યમુના અને સરસ્વતી છે. આમાંથી સરસ્વતી નદી અત્યારે વિલુપ્ત થઈ ચૂકી છે. કુંભ મેળાનું આયોજન કરવા પાછળની એક કથા છે. એ કેમ થાય છે એ જગ્યા પર, એ પર 12 વર્ષો પછી જ આયોજિત કરવામાં કેમ આવે છે, આની પાછળ દેવો અને દાનવો સાથે એક રોચક કથા જોડાયેલી છે, જેનો મુખ્ય ભાગ સમુદ્ર મંથન છે. અને આવો આપણે જાણીએ એ કથા વિશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો નવા જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરશો અને લાઈક શેર કરશો તથા બેલ આઇકોન હિટ કરશો, જેથી તમારા સુધી નવી પોસ્ટના નોટિફિકેશન પહોંચ્યા કરે. કુંભ મેળાનો ઇતિહાસ શું છે? ઋષિ દુર્વાસાએ દેવતાઓને ક્રોધિત થઈને દેવરાજ ઇન્દ્ર સહિત બધા દેવતાઓની શક્તિઓ ઓછી કરવા માંડી. આનો લાભ ઉઠાવીને અસુરોએ દેવતાઓ પર આક્રમણ કરીને તેમને પરાસ્ત કરી દીધા. અસુરોના પ્રકોપથી બચવા માટે બધા દેવતા ભગવાન વિષ્ણુની પાસે ગયા. ભગવાન વિષ્ણુએ તેમને દાનવોની સાથે મળીને સમુદ્ર મંથન કરવાની સલાહ આપી. આ પછી ભગવાન વિષ્ણુના આશીર્વાદ લઈને દેવતાઓ અને દાનવો સમુદ્ર મંથન કરવા ગયા. સમુદ્રની વચ્ચે એક વિશાળકાય પર્વતશિલા રાખીને બંને બાજુ વિશાળ શેષનાગને લપેટ્યા, જેનું મુખ દાનવો તરફ અને પૂંછડી દેવતાઓની તરફ હતી. એક બાજુ દેવતાઓ અને બીજી બાજુ દાનવો. આમ સમુદ્ર મંથનમાંથી કેટલાય બહુમૂલ્ય વસ્તુ નીકળી. સમુદ્ર મંથનમાંથી વિષ નીકળ્યું, જે ભગવાન શંકરે પીધું. બધાથી બહુમૂલ્ય જે સમુદ્રમાંથી નીકળ્યું હતું તે હતો અમૃતનો કળશ, જેને પીવાથી દરેક વ્યક્તિ અમર થઈ જાય અથવા તો દીર્ઘાયુ થઈ જાય. અમૃત કળશ નીકળતા જ દેવરાજ ઇન્દ્રએ પોતાના પુત્ર જયંતને આપીને ઉડી જવાની આજ્ઞા આપી. આજ્ઞા લઈને જયંત કળશ લઈને આકાશમાં ઉડી ગયો. જ્યારે અસુરોના ગુરુ શુક્રાચાર્યએ જયંતને અમૃત કળશ લઈને ભાગતા જોયા એટલે તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા. તેમણે બધા જ અસુરોને જયંતનો પીછો કરવા અને અમૃત કળશ લાવવા માટે કહ્યું. બધા દાનવોએ મળીને તેનો પીછો કર્યો અને અંતે તેને આકાશમાંથી પકડી લાવ્યા. જયંતના પકડાઈ ગયા બાદ બધા દેવતાઓ અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આ યુદ્ધ 12 અલગ અલગ સ્થાન પર 12 દિવસ સુધી ચાલ્યું. દરેક સ્થાન પર અમૃત કળશના ટીપા છલકાઈને નીચે પડ્યા. આ 12 સ્થાનોમાં 4 સ્થાન મૃત્યુલોક, જે આપણે પૃથ્વીલોક પણ કહીએ છીએ, ત્યાં પડ્યા, જ્યાં આજે આપણે કુંભ મેળાનું આયોજન કરીએ છીએ. અન્ય સ્થાનો દેવલોકમાં હતા, જ્યાં મનુષ્ય પહોંચી નથી શકતા. 12 દિવસના ભીષણ યુદ્ધ ચાલ્યા પછી ભગવાન વિષ્ણુએ મોહિની નામના સ્ત્રીનો અવતાર લીધો. એ બહુ સુંદર નારી હતી. તેમણે દેવતા અને દાનવો પાસેથી અમૃત કળશ લઈને તેમના વચ્ચે યુદ્ધ શાંત કરાવ્યું. દેવલોકનો એક દિવસ પૃથ્વીલોકના 1 વર્ષ બરાબર હોય છે. એટલે 12 દિવસ સુધી ચાલવાવાળું યુદ્ધના કારણે પૃથ્વી પર કુંભ મેળાનું આયોજન એક સ્થળ પર 12 વર્ષ પછી જ કરવામાં આવે છે. આ સાથે જે 4 જગ્યાઓએ અમૃત કળશના ટીપા પડ્યા હતા, ત્યાં દર 4 વર્ષ પછી અલગ અલગ જગ્યાએ કુંભ મેળો લાગે છે. અન્ય 8 કુંભ મેળાનું આયોજન દેવલોકમાં કરવામાં આવે છે, જ્યાં મનુષ્ય પહોંચી નથી શકતા. કુંભ મેળાની માહિતી કેવી લાગી મિત્રો? જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું નવી કથા વાર્તા સાથે.